ખેતરોની અંદર વીજ થાંભલા નાખવા મુદ્દે ખેડૂતો લાંબા સમયથી લડત આપી રહ્યા છે, પરંતુ તેમ છતાં રાજ્ય સરકાર આ મામલે હજુ સુધી કોઈ નિરાકરણ લાવી શકી નથી। ખેડૂતોને સતત જે અન્યાય થઈ રહ્યો છે તેને લઈને ટ્રેક્ટર રેલીઓ કાઢી છે, ધરણા વિરોધ પ્રદર્શન કર્યા છે, તેમ છતાં ક્યાંક હજુ સુધી એવું લાગી રહ્યું છે કે સરકારના મંત્રીઓના પેટનું પાણી પણ હલતું નથી। ત્યારે આ સમગ્ર વાતને લઈને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પત્ર લખ્યો છે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમણે એક ખાસ રજૂઆત કરી છે, ખાસ માંગણી મૂકી છે। શું કહ્યું છે તેમણે આ પત્રમાં તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। આમ આદમી પાર્ટીના વિસાવદરથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે લાંબા સમયથી આ ખેડૂતોની વળતરની જે માંગણી હતી તેને લઈને અગાઉ તેઓ વિધાનસભામાં બિલ પણ રજૂ કરી ચૂક્યા છે અને ગોપાલ ઇટાલિયા હવે પત્ર લખી રહ્યા છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને। તેમણે આ પત્રમાં ખાસ રજૂઆત કરી છે। તેમણે શું કહ્યું છે, શું તેમની માંગણીઓ છે, આ સમગ્ર વાતને લઈને સરકાર અને ખેડૂતો વચ્ચે સમાધાન કઈ રીતે આવી શકે તેને લઈને તેમણે પત્રમાં જે ઉલ્લેખ કર્યો છે તે આપણે નજર કરીશું। આ તેમનો પત્ર છે, જે રીતે આખો વિષય જે છે વીજળીના થાંભલા મુદ્દે ન્યાયની માંગણી કરી રહેલા હિન્દુ ખેડૂતોને મળીને પ્રશ્નોનું નિરાકરણ કરવા બાબત હિન્દુ ખેડૂતોને શા માટે આવો શબ્દ પ્રયોગ તેમણે કર્યો છે તેની વાત પણ આગળ કરીશું। પહેલા પત્રના લખાણ પર નજર કરીએ કે તેમણે શું લખ્યું છે। જય કિસાન સાથે જણાવવાનું કે ગુજરાતભરના અનેક ખેડૂતો હાલમાં પ્રાઇવેટ વીજળી કંપનીના થાંભલાઓ ખેતરમાં નાખવામાં આવે છે તે મુદ્દે પોતાના વિવિધ પ્રશ્નોને લઈને ઉપવાસ આંદોલન કરી રહેલ છે। મોરબીના જેતપર ગામે છેલ્લા 12 દિવસથી ખેડૂતો ઉપવાસ પર બેઠા છે અને શાંતિપૂર્ણ રીતે માંગણીઓ મૂકી રહ્યા છે અને મોરબીના જેતપર જ નહીં, તેમણે ગોપાલ ઇટાલિયાએ પત્રમાં દરેક જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તેમનો ઉલ્લેખ કર્યો છે। કોંઢમાં ખેડૂતો પણ આંદોલન કરી રહ્યા છે, સાણંદના ડરણમાં પણ આ મુદ્દો હતો, વઢવાણના નગરામાં, કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના અનેક ગામડાઓમાં ખેડૂતો આ વીજળીના થાંભલાના મુદ્દે સરકારની નીતિનો શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા છે। શાંતિપૂર્વક ઉપવાસ કરનારા મોરબીના ખેડૂતોને સરકારે મળવા પણ બોલાવ્યા નથી કે ખેડૂતોની સાથે વાતચીત કરવાનો સરકારે પ્રયત્ન કર્યો નથી। જો ખેડૂતો પોતાની જમીન ગુમાવવાના દુઃખ સાથે આક્રોશમાં આવીને બોલે તો તમારી સરકાર એમ કહે છે કે આંદોલન ઉગ્ર હોવું જોઈએ નહીં, અને જો ખેડૂતો શાંતિપૂર્વક આંદોલન કરે તો તમારી સરકાર સાંભળતી જ નથી। તો પછી હવે ખેડૂતોએ શું કરવું? ચૂંટણીના સમયે હિન્દુત્વના મુદ્દે મત મેળવ્યા પછી આપણા જ રાજ્યના અન્નદાતા હિન્દુ ખેડૂતોની વેદનાનો અવાજ ગાંધીનગર સુધી કેમ નથી પહોંચતો? મોરબીના કે ગુજરાતના હિન્દુ ખેડૂતોએ તમારી સરકારને મત નથી આપ્યા? તો પછી હવે જ્યારે હિન્દુ ખેડૂતોને સરકારની મદદની જરૂર છે ત્યારે સરકાર કંપનીની સાથે કેમ ઊભી છે? મારી આપને વિનંતી છે કે આપે સામે ચાલીને મોરબી સહિત તમામ ખેડૂતોને મળવું જોઈએ અને શાંતિપૂર્વક આંદોલન કરતા ખેડૂતોના મુદ્દે યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ। તો આ પ્રકારે રજૂઆત તેમણે કરી છે પત્રમાં અને આપ હવે સમજી જ ગયા હશો કે શા માટે હિન્દુ ખેડૂતો એ શબ્દો ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, આ પત્રમાં લખવામાં આવ્યું છે। કેમ કે ચૂંટણી જ્યારે આવે છે આપણા રાજ્યની અંદર ત્યારે હિન્દુત્વના નામે મત માંગવામાં આવે છે, હિન્દુત્વના નામે લોકોને પ્રચાર કરવામાં આવે છે ચૂંટણીમાં, અને એ મત જે છે તે લઈ લીધા પછી જ્યારે હિન્દુ ખેડૂતો કે કોઈ પણ હિન્દુ નાગરિક જે છે કોઈ પણ પ્રકારની તકલીફમાં મુકાય છે તો પછી સરકાર આંખ આડા કાન કરે છે। ત્યારે આ રીતે હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જ્યારે રજૂઆત કરી છે આખા પત્રમાં, ત્યારે જોવાનું એ જ રહેશે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે આ પત્રને લઈને આગળ શું કાર્યવાહી કરે છે અને ખાસ કરીને વાટાઘાટો જે છે તે ચાલી રહી છે। સરકાર જે છે એ દિશામાં વિચારણા પણ કરી રહી છે કે ખેડૂતોને આ વીજ થાંભલાનો જે મુદ્દો છે તેનું યોગ્ય વળતર મળી રહે અને આ પ્રશ્ન જે આખી સમસ્યા જે છે તેનો અંત આવી શકે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કામગીરી થઈ નથી, જેને લઈને ક્યાંક હવે સરકારની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે હવે આ મામલે તમારું શું કહેવું છે તે પણ કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો। આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।